આ પણ 2021નું જ છે. નીચેની માહિતી પરથી સ્થિર પરોક્ષ ખર્ચ અંગેના વિચલનો શોધો. મહિનાના કામકાજના દિવસો આપેલા છે, દિવસના માનવ કલાક આપેલા છે, માનવ કલાક દીઠ ઉત્પાદન એકમો આપેલા છે, માનવ કલાક દીઠ પ્રમાણ સ્થિરોપરી ખર્ચ આપેલા છે અને મહિનાના ખરેખર સ્થિર ખર્ચ આપેલા છે. ઓકે, જોઈએ તો સૌથી પહેલું બજેટ મુજબ, ત્યાર પછી ખરેખર અને પ્રમાણ, પછી સુધારેલ પ્રમાણ નથી બનાવતા, એટલે સુધારેલ બજેટ બનાવે છે. દિવસો આપેલા છે એટલે બજેટ પણ બનશે, રિવાઇઝ બજેટ, અને સુધારેલ પ્રમાણ આપણે બનાવી દઈએ, સુધારેલ સ્ટાન્ડર્ડ. સૌથી પહેલાં તો આપણે લઈશું ખર્ચ. મહિનાના સ્થિર ખર્ચા ખરેખર આપેલા છે 5,68,750. ત્યાર પછી ઉત્પાદન લઈએ. માનવ કલાક દીઠ ઉત્પાદન એકમો આપેલા છે અને માનવ કલાક આપેલા છે. એક દિવસના માનવ કલાક છે. હવે આ ઇંગ્લિશ મીડિયમમાં જોઈ લઈએ કે એમાં શું છે. એક દિવસના માનવ કલાક છે. ઓકે, તો કુલ ઉત્પાદન, તો જો 20 દિવસ છે ગુણ્યા 4, 14,000 ગુણ્યા 1. 20 દિવસ ગુણ્યા 14,000 ગુણ્યા 1, 2,80,000 એકમો. એ જ રીતે 1.2 ગુણ્યા 14,700 ગુણ્યા 22, 3,88,080. ચાલો, ત્યાર પછી કલાકો. 14,000 ગુણ્યા 20, 2,80,000 અને 14,700 ગુણ્યા 22, 3,23,400. ત્યાર પછી દિવસો. દિવસો 20 અને 22. ઓકે, હવે ખર્ચ અહીં નથી. ખર્ચ આપણને આપેલો ખર્ચ માટે માનવ કલાક દીઠ પ્રમાણ શિરોપરી ખર્ચ. માનવ કલાક કેટલા છે? 2,80,000 અને પ્રમાણ શિરોપરી ખર્ચ ₹2 છે. એટલે 2,80,000 ગુણ્યા 2 એટલે 5,60,000 આવી ગયો ખર્ચ. ચલો, આપણે કલાકોને આધારે દાખલો ગણવાનો હોય, બરાબર, કંઈ નહીં કંઈ મોટાભાગે આપણે કલાકોને આધારે ગણશું. તો પહેલાં આપણે 3 વસ્તુ, જો અહીંયા દિવસો આપેલા છે એટલે 3 વસ્તુ શોધવી પડશે. તો પહેલું આપણે શોધવાનું છે ખરેખર ઉત્પાદનને આધારે પ્રમાણ કલાકો. ખરેખર ઉત્પાદનને આધારે પ્રમાણ કલાકો. બરાબર, એટલે આ જે પ્રમાણ આપણે લખેલું છે ને તેમાં આપણે ઉત્પાદન સેમ લઈ લઈશું, કારણ કે ઉત્પાદનને આધારે શોધવાનું હોય, અને 0.80. બરાબર છે. હવે 3,88,080 ખરેખર ઉત્પાદનને આધારે આપણે લઈએ છીએ. એટલે ખરેખર ઉત્પાદન 3,88,080. પ્રમાણ કલાકો શોધવાના છે. તો આપણને જે આપેલ એટલે કે નક્કી કરેલ, આપણે સૂત્ર લખી દઈએ ને, ખરેખર ઉત્પાદન ગુણ્યા નક્કી કરેલ અથવા તો બજેટ કલાકોને આધારે છે, એટલે કલાકો છેદમાં બજેટ ઉત્પાદન. એ તમે એ રીતે પણ કરી શકો. ઉત્પાદનને આપણે કલાકોમાં કન્વર્ટ કરીએ છીએ.
2,80,000 એ 2,80,000, તો 3,88,080 એ કેટલા? અને આ રીતે ખર્ચ પણ મળી શકે. ચાલો, તો ખરેખર ઉત્પાદન 3,88,080 ગુણ્યા બજેટ કલાકો 2,80,000 અને બજેટ ઉત્પાદન એ પણ 2,80,000. ચાલો, તો અહીંયા 3,88,080 જ આવશે. ચાલો, બીજી વસ્તુ આપણને જોઈશે કલાક દીઠ પ્રમાણ દર. કલાક દીઠ પ્રમાણ દર જો કે આપણને આપેલ જ છે, તેમ છતાં બજેટ મુજબ કુલ સ્થિર ખર્ચા. પ્રમાણ દર કલાક દીઠ જોઈએ છે એટલે નીચે તો કલાક આવશે, પ્રમાણ દર એટલે ઉપર ખર્ચા આવશે. એટલે કુલ ખર્ચા, કુલ સ્થિર ખર્ચા છેદમાં કુલ કલાકો. ચલો, કુલ સ્થિર ખર્ચા કેટલા છે બજેટ મુજબના? 5,60,000. આ બધું બજેટ મુજબના જ લેવાનું. અને બજેટ મુજબના કુલ કલાકો 2,80,000. એટલે કેટલા મળશે? 2 રૂપિયા. આપણને આપેલા છે પ્રશ્નમાં, નહીં આપેલા હોય તો આ શોધી કાઢવાનું. દિવસો આપેલા છે, દિવસો આપેલા છે એટલે દિવસોને પણ આપણે સુધારેલ બનાવશું. એને આપણે કહીશું પેલું પ્રમાણ કલાકો કહેતા હતા, હવે સુધારેલ બજેટ કલાકો. સુધારેલ એ બી ખરેખર ઉત્પાદનની આધારે નહીં આવે, પણ એ ખરેખર કલાકોને આધારે, દિવસોને આધારે. એટલે એમાં દિવસો જે ખરેખર છે તે આપણે લઈ લેવાના બજેટમાં. ખરેખર દિવસોને આધારે બજેટ કલાકો બરાબર ખરેખર દિવસો ગુણ્યા આપણે શું શોધવાનું છે? કલાકો. એટલે બજેટ કલાકો છેદમાં બજેટ દિવસો. બરાબર છે. ચલો, હવે ખરેખર દિવસો કેટલા છે? ખરેખર દિવસો 22 જે આપણે અહીં લીધા તે. બરાબર છે. ગુણ્યા બજેટ કલાકો કેટલા છે? 2,80,000. અને બજેટ દિવસો કેટલા છે? 20. ચલો, કરો જે કેલ્સ. 2,80,000 ભાગ્યા 20 ગુણ્યા 22, 3,08,000 આવશે. જે આપણે કલાકોમાં અહીં લખી દઈએ 3,08,000. બરાબર છે. આ બંને વસ્તુની મદદથી આપણને 22ની મદદથી આપણને આ મળ્યું, અને આની મદદથી ખરેખર ઉત્પાદનની મદદથી આપણને આ મળ્યું. બરાબર છે. બસ આ 3 વિગતો આપણે શોધી લીધી. એટલે આપણે દાખલાની શરૂઆત કરીએ. જો હવે એની અંદર ખર્ચની વાત કરીએ તો ખર્ચ જે છે એ પ્રમાણ ખર્ચની મેં તમને કહી દઉં કે 3,88,080 છે ઉત્પાદન અથવા તો કલાકો, એને ઉપરથી આપણને પ્રમાણ ખર્ચ મળી શકે. કઈ રીતે મળશે? તો કે અહીંયા આપણે કલાક ખર્ચનો દર આપણે શોધ્યો 2 રૂપિયા. તો અહીંયા પણ 2 રૂપિયા પ્રમાણે જોવો જોઈએ કે પ્રમાણ ખર્ચ કેટલો થાય. 3,88,080 ગુણ્યા 2 કરો જોઈએ. 3,88,080 ગુણ્યા 2 એટલે 77, 61, 60. હવે તમે જુઓ, આપણે સૂત્ર પહેલાંથી જ મૂકીએ. સૌથી પહેલું આવશે સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન. સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન બરાબર ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો આપણે જે શોધ્યા તે ગુણ્યા પ્રમાણ દર જે 2 રૂપિયા આપણે શોધ્યો તે પ્રમાણ દર, અને એમાંથી આપણે ખરેખર ખર્ચ બાદ કરવાનો. તો પ્રમાણ કલાકો 3,88,080 ગુણ્યા પ્રમાણ દર 2 રૂપિયા માઇનસ ખરેખર ખર્ચ 5,68,750. એટલે આમાંથી આપણે આ બાદ કરવાનું છે ખરેખર. તો જો આપણે એ જ થશે. આ બંનેનો ગુણાકાર કરો એટલે 7,76,160 માઇનસ 5,68,750.
બાદબાકી કરો. 7,76,160 માઇનસ 5,68,750. અરે 7,76,160 માઇનસ 5,68,750. ઓકે, એટલે 2,07,410. બરાબર, પોઝિટિવ છે એટલે અનુકૂળ છે. અનુકૂળ કે સાનુકૂળ, ફેવરેબલ. પછી બીજું આપણે શોધશું બજેટ વિચલન અથવા તો ખર્ચ વિચલન. પેલું કુલ ખર્ચ વિચલન ને આ ખર્ચ વિચલન. બરાબર, તો બજેટ વિચલનમાં તમારે પહેલાંમાં પ્રમાણ અને ખરેખરના ખર્ચનો તફાવત લાવ્યા. આની અંદર બજેટ વિચલન છે ને, હા, બજેટ અને ખરેખરના ખર્ચ વચ્ચે તો ડાયરેક્ટ જ તમે કરી શકો. બંનેના ખર્ચ તમારી સામે છે, તો બજેટ ખર્ચ માઇનસ ખરેખર ખર્ચ. બજેટ ખર્ચ થયો છે 5,60,000 માઇનસ 5,68,750. એટલે કેટલો આવશે? માઇનસમાં આવશે 8,750. ચાલો, ત્યાર પછી ત્રીજું જથ્થા વિચલન. જથ્થા વિચલનની અંદર પણ તમારે ખર્ચનો જ ઉપયોગ કરી શકો ડાયરેક્ટ. બજેટ અને પ્રમાણ, એટલે પ્રમાણમાંથી તમારે બજેટ ખર્ચ બાદ કરવાનો. અને હવે આ પ્રમાણ ખર્ચ અને બજેટ ખર્ચ બે રીતે લાવી શકાય. જો તમારે શું કરવાનું છે, પહેલાં તો પ્રમાણ કલાકો, આપણે કલાકોને આધારે કરી રહ્યા છીએ. પ્રમાણ કલાકો માઇનસ બજેટ કલાકો અને પ્રમાણ દર સાથે ગુણી દેવાનું. કલાક દીઠ ગુણ્યા કલાક દીઠ પ્રમાણ દર, એને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે. પ્રમાણ કલાકો કેટલા છે? 3,88,000. આ પ્રમાણ કલાકો એટલે ખરેખર ઉત્પાદનમાંથી બનાવેલા પ્રમાણ કલાકો. 3,88,080. બજેટ કલાકો કેટલા છે? 2,80,000. અને પ્રમાણ દર કેટલો છે? 2 રૂપિયા. ચાલો, એટલે કેટલા આવશે? 3,88,080 માઇનસ 2,80,000 ગુણ્યા 2, એટલે આવે છે 2,16,160. હવે આમાં પહેલાં માઇનસ કરો 8,750, એટલે 2,07,410. આ બંનેનો સરવાળો આનો અને આનો સરવાળો આપણને મળી જશે આ. બરાબર છે. ચાલો, ત્યાર પછી જથ્થા વિચલન પછી બીજા બે વિચલનો. ચાલો, સૌથી પહેલાં કયું લેશું આપણે? કાર્યક્ષમતા વિચલન. કાર્યક્ષમતા વિચલન એટલે તમે બજેટમાંથી પ્રમાણ કલાકમાંથી, પ્રમાણ ખર્ચમાંથી તમારે એને શું કહીશું, પ્રમાણ ખર્ચમાંથી રિવાઇઝ સ્ટાન્ડર્ડ એટલે કે સુધારેલ પ્રમાણ ખર્ચ બાદ કરવાનો. સુધારેલ પ્રમાણ ખર્ચની અંદર કલાકો સેમ આવે, એટલે કે આપણે ખરેખર ખર્ચ લખી શકીએ. અહીંયા ખરેખર કલાકો લખી શકીએ. પ્રમાણ કલાકોમાંથી જો કલાકોની મદદ લેવી હોય તો પ્રમાણ કલાકોને આધારે, અથવા આના પરથી પ્રમાણ કલાકો અને કલાકો અહીં લખી દેવાના અને એ પ્રમાણે પ્રમાણ ખર્ચ શોધી શકાય. જેમ કે તમને બતાવું, 3,23,400 એની મદદથી તમને ખર્ચ મળી જશે. કેટલો દર છે? 2 રૂપિયા. 3,23,400 ગુણ્યા 2 એટલે 6,46,800. 6,46,800માંથી પ્રમાણ કેટલું? 7,76,160 જે છે ને પ્રમાણ, એમાંથી તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ બાદ કરવાનું છે. એટલે 7,76,160 માઇનસ 6,46,800 એટલે 12
1,29,360 જવાબ આવવો જોઈએ. જો સૂત્રની રીતે કરીએ તો કાર્યક્ષમતા વિચલનમાં પણ તમારે ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો, કારણ કે ખરેખર કલાક જ લીધા ને આપણે, ખરેખર કલાકો ગુણ્યા પ્રમાણ દર આપણે કરીએ. જો ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો કેટલા છે? 3,88,080 માઇનસ ખરેખર કલાકો જે આપણે સુધારવા માટે લીધા 3,23,400 ગુણ્યા પ્રમાણ દર ₹2 છે. તો આપણે કરીએ 3,88,080 માઇનસ 3,23,400 ગુણ્યા 2. કંઈક બાદબાકીમાં મિસ્ટેક થઈ ગઈ. 3,88,080 માઇનસ 3,23,400 ગુણ્યા 2 એટલે 1,29,360 આવી ગયા અનુકૂળ. બરાબર છે. ત્યાર પછી આપણે આવશે ઉત્પાદન શક્તિ વિચલન. ઉત્પાદન શક્તિ વિચલનમાં જુઓ, તમારે બજેટ કલાક તમારે અહીંયા દિવસો આપેલા છે એટલે સુધારેલ બજેટ આપણે બનાવ્યું. બરાબર છે. અને સુધારેલ બજેટ પ્રમાણે આપણે એનો કલાકો તો આપણને મળી ગયા ને. સુધારેલ બજેટની અંદર આપણે દિવસો લીધેલા, દિવસો પરથી કલાકો મળી ગયા. બરાબર. તો એનો ઉપયોગ થાય. બરાબર છે. પણ જો તમને દિવસો નહીં આપેલા હોય અને તમારે ઉત્પાદન શક્તિની વાત કરે તો તમારે બજેટ જ લેવાનું. બરાબર છે. ચલો પ્રમાણ દર, સૂત્ર શું છે? ખરેખર કલાકો એટલે સુધારેલ પહેલાંમાંથી લો તો બી ચાલે. એટલે ખરેખર કલાકો માઇનસ સુધારેલ બજેટ કલાકો એટલે રિવાઇઝ બજેટ, સુધારેલ બજેટ કલાકો ગુણ્યા પ્રમાણ દર. ખરેખર કલાકો કેટલા છે જે આપણે અહીંયા લીધા? 3,23,400 માઇનસ સુધારેલ બજેટ કલાકો કેટલા છે? સુધારેલ બજેટ કલાકો 3,08,000 અને પ્રમાણ દર 2. હવે આ ગણતરી કરતાં પહેલાં હું તમને બતાવી દઉં. આ 3,23,400 પરથી આપણે જે ખર્ચ મળ્યો 6,46,800 અને એ જ રીતે રિવાઇઝ બજેટમાં પણ 3,08,000 જે છે ને, 3,08,000 એને આપણે 2 વડે ગુણીએ એટલે એના ખર્ચ મળી જશે 6,16,000. બરાબર. એમાંથી 6,46,800 એટલે કે ખરેખર તો 6,46,800માંથી 6,16,000 બાદ કરો. આ તમારો જવાબ આવવો જોઈએ. માઇનસ 30,800 ચેક કરી લઈએ. 3,23,400 માઇનસ 3,08,000 ગુણ્યા 2, 30,800 આવી ગયો. ત્યાર પછી કેલેન્ડર વિચલન આની અંદર આવશે. દિવસો આપેલો એટલે કેલેન્ડર વિચલન આવે. બરાબર છે. એટલે ઉત્પાદન શક્તિમાં 2 ભાગ પડી જાય. કેલેન્ડર વિચલનની અંદર કેલેન્ડર એટલે કે રિવાઇઝ બજેટ જે આપણે શોધ્યું તે અને બજેટ, આ બંનેના ખર્ચનો તફાવત છે. તો જો તમે ડાયરેક્ટ વાત કરું તો 6,16,000માંથી 5,60,000 બાદ કરો. 6,16,000માંથી 5,60,000 બાદ કરો અને 56,000 જવાબ આવવો જોઈએ આનો. બરાબર છે. જોઈ લઈએ આપણે સૂત્ર શું છે કેલેન્ડર વિચલનનું. તો આવશે સુધારેલ બજેટ કલાકો માઇનસ બજેટ કલાકો ગુણ્યા પ્રમાણ દર. સુધારેલ બજેટ કલાક કેટલો છે? 3,08,000 માઇનસ બજેટ કલાક કેટલા છે? 2,80,000 ગુણ્યા 2. ચલો ટ્રાય કરીએ.
3,08,000 માઇનસ 2,80,000 ગુણ્યા 2 આવી ગયા 56,000. ચલો આ રીતે તમારે સ્થિર ખર્ચના વિચલનો ડાયરેક્ટ અને સૂત્રની રીતે શોધી શકાય. ઠીક છે.